કામ આપીને આવો ને તમારી પાસે છે જ નહીં. રોજ મેસેજ કરે એટલે પેલા કરવો પડે મેસેજ એને ઉપર ફોટોગ્રાફી કરે છે બહુ સરસ પિક્ચર બહુ સારી સુમેન નરેન્દ્રભાઈ ને જો નરેન્દ્રભાઈ તમે યાદ રાખો છો ને આપણે કેમેરો થશે હા તો અહીંયા આ બધા છે લોકો ઓનલાઈન છે ને એટલો હોશિયાર છો બાપા હા બસ એટલો હોશિયાર છો મને ઈશારા નથી આવતો બહુ હોશિયાર છે બહુ મને લાગે છે કે અને હવે મને ફોન ને બધું કોમ્પ્યુટર ના આવડે તમને લોકોને બોલાવવાનું આવતું હું તો ભૂલી ગઈ છું બહુ સરસ ચિત્ર ના 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 એના પપ્પા બહુ વ્યવસ્થિત છોકરાઓ નહીં હજી ખુશ બધા ખુશ બહુ ખુશ ઓહો કુસુમબેન આવ્યા છે પછી તમારા પરિચિત બધા શિક્ષકો છે એને તમે મળ્યા છે એટલે આજે બધા બહુ જ ખુશ છે અને બીજું કે તમે લોકો હા તમે લોકો અંદર છે મળ્યા બરાબર તમે લોકો અંદર છે મળ્યા બધા એનાથી પણ તમે લોકો બહુ ખુશ છો અને તમને બધાને જોઈને આજે કુસુમબેન ખૂબ ખુશ છે બરાબર તો તમે બધા બહુ સારી જગ્યાએ તમે ફેમિલી સાથે સરસ રીતે તમારી લાઈફ છે જીવી રહ્યા છો એ હવે અમે જાણશું અને આજે સૌ
હેલો, હું પૂછતી આવી છું. ભાવનગરથી હું નાનપણથી જ ભણતી હતી. મારા પરિવારના બધા એફ છે. મારા બેન એફ છે, એ પણ એક ભણેલા છે. મારા ભાઈ અહીંયા ભણેલો છે. બધા ભાઈ આ સંસ્થામાંથી ભણેલા છે. બધાના હવે અત્યારે લગ્ન થઈ ગયા છે. હું અત્યારે મારા હસબન્ડ સાથે ગાંધીધામ કચ્છમાં રહું છું. મારા 2 દીકરાઓ છે, જે બંને નોર્મલ છે. હું ઘણી જગ્યાએ મને તકલીફ પડી છે કે આવી રીતે પાલવીબેન, બીજા ફેજરબેન, કુસુમબેન બન્યા હતા. પછી અહીંયા ભણવાની નવી મૂળ આવી હતી 85 હા બાબાભાઈ સાથે પહેલી વખત આવી હતી. સ્કૂલ પૂરી થઈ ગઈ. હા 90 ની અંદર અભ્યાસ પૂરો થયો. હા 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 બીજું કે બાબાભાઈ અમને થાય છે તમને ખબર થાય. બહુ જ ખુશ છું અહીંયા આવીને. ખૂબ આનંદ થયો મને. થેન્ક યુ વેરી મચ. ભૂલી જવાય છે તો અત્યારે જોઈએ તો યાદ છે ના કોઈ ભૂલે ઇન્ડિવિડ્યુઅલ નથી કરવાનું વાત કરી દે આવો છો બધા તમારા ક્લાસમાં ઉપર આવો એ ના પાડે છે બોલાવી દે આવો તમારી સ્ટુડન્ટ રે તારા સોળ હું નહીં પાડે અને હું મને ભણાવતા તમને યાદ એટલે અચ્છા શિલ્પા નેવ્યાસી માં આવી અને 99 માં હું પોતાને તમારે યાદ હા 3 બહેનો હતા અમે. બે ના લગ્ન થઈ ગયા. મોટી હું ઘરે જ છું, મારા પપ્પાના ઘરે છું. કોલેજ હા ભાઈ નથી એને અને આ એના ભાભી છે સાથે એની સાથે આવી છે. કેટલી ઊંચાઈ બાળકો છે અને હું એને રમાડું છું. શું ભણો શું વિચાર કરો છો? कुछ मेरा बेटा वो भी बीबी जी गाना लगा के गाना बेटा वो इधर ऊपर ऊपर बेटा बेटा इधर तुम्हें आगे ऊपर है એ ગાડી બનાવવા માટે હું ગાડી બહુ સરસ બનાવતી હતી અને એટલે અમને બહુ ખુશ હતા કે તમે ભાઈ આપણે રાજગરબામાં સૌથી પહેલી ઊભી રાખતા આપણે અને બહુ સરસ ગરબાનો કંટ્રોલ કરતી હતી. નાની હતી ત્યાં જોયું આનો હસબન્ડ છે બેંક ઓફ બરોડામાં એનો ભાઈ લેટ હતો મમ્મી બરોબર ખૂબ હોશિયાર તારા ચિત્તો બહુ સરસ કરતી બહુ સરસ. પછી ડોક્ટર છે આપણે અહીંયા ઓર્થોપેડિક ડોક્ટર છે રવિ સાહેબ છે. સાંભળી બહુ મજા આવી. પપ્પાને તો બહુ બોલાવવા કરે છે અને તમને બધાને તમને સરસ જ રાખે તો ધ્યાન રાખે બરોબર ધ્યાન રાખે બહુ પપ્પા બહુ સરસ એનું બીજા ધ્યાન રાખે એવું હોય તમારું તમે ઘણી વાર આવતા સ્કૂલમાં કઈક કોઈ પ્રોબ્લેમ હોય કઈક હોય ઘણી વાર આવતા તમે હા હેલો ત્યાંથી ખૂબ જ બીમાર હતી નાનપણમાં એટલે મને એડમિશન અહીંયા પણ બહુ મુશ્કેલ હતું. પહેલાં મધર પેઢીમાં આવેલી અને મેં રડી એડમિશન લીધું. દક્ષા કરીને બધાને ખબર છે હું બધા સાથે જ હતા. મને પ્રશ્ન
કામ કરે ને બહુ સારું છે તમે બધા અમારી કાંઠે હોશિયાર છો બહુ હોશિયાર ખૂબ ખુશ થાય ખૂબ ખુશ થાય અહીંયા તો અહીંયા મળી જાવ મુંબઈ
તો આ બાજુથી આવવાનું ડૉક્ટર હા તો અહીંયાથી આવે ને તો ત્યાંથી કેમેરા હવે કોણ બાકી અહીંયાથી બાકી કોણ છે મને હવે છે ને ઈશારા આ દીપ્તિ શું કહે છે મને સમજાતા દીપ્તિ કઈ કહે છે મને સમજાતું નથી ઈશારામાં હું ભૂલી ગઈ છું હવે તમે મને બહુ પ્રેમ કરતા હતા ને મને પણ તમે બહુ જ ગમતા હતા અત્યારે પણ તમારું મોટું એવું ને એવું જ લાગે છે સેમ બસ અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તમે એકદમ જ તમારું સ્વાસ્થ્ય સારું રહે. કુસુમબેન મારી સાથે રિક્ષામાં આવતા હતા સાથે સાથે એ હું વિભૂતિ છું કેટલું બધું બોલવું છે અને તમે મને ખૂબ પ્રેમ કરતા હતા તમે મને અભિનયમાં રાખતા હતા અને તમે મને ઘણું બધું તમે મને સમજાવતા હતા આજે પણ મને એ વસ્તુ યાદ છે અને બસ બહુ તમારું સ્વાસ્થ્ય સારું રહે અમે આજે પણ તમને એટલા જ પ્રેમ કરીએ છીએ બહુ હજુ કોઈ બહુ વરદાન નથી કુસુમબેન કહે છે કે બધા બાળકો છે એમાંથી કોઈ અમે એવું નથી બોલતા કે બહુ પહેલા બહુ આમ કરતા હતા એવું નથી કોઈ બોલતા કોઈ ગુસ્સો તો નથી કોઈ બોલે નહીં તરત ભણે નહીં તો ગુસ્સો ના આવતો તો કોઈ બોલતું નથી બધા કહે છે કે કુસુમબેન યાદ આવે છે તમે અમને ભણાવતા હતા પણ હું ઘણી વખત છોકરાઓ પર ગુસ્સે થતી હતી છોકરાઓ જો તોફાન કરે ભાષા શીખે નહીં બોલે નહીં ઇશારા કરે તો હું ગુસ્સે થતી ભગવાન બોલતું નથી કે કુસુમબેન તમે ગુસ્સે કરા બધા ડાયા ના ડોક્ટર મારી સાથે તો ના આ અશોક છે કેટલા એટલે મળ્યું છે તમારું છે મારું છે પણ આ કોણ છે આ તો હું તમને ખબર આ મહેમાન આવ્યા હતા અને તમે એને કંઈક ઉત્પાદન કરતા હતા
એને ફોટો તમારો સાચવી રાખ્યો છે આજે લઈને આવ્યો છે જવું પડે. અત્યારે છાત્રાલયમાં સેવા આપે છે અને બાળકોને બંને હસબન્ડના ખૂબ સરસ બહુ પહેલા કુસુમબેન ખૂબ મને મદદ કરેલી છે ઘણા વર્ષો પહેલા અને એ હર રોજ હું યાદ કરું છું. હું ખૂબ પહેલા તોફાની હતો, હવે હું એકદમ શાંત થઈ ગયો છું. આજે છાત્રાલયમાં જે બાળકો છે એને ખૂબ મદદ કરે છે. પછી એના પ્રશ્નો હોય, બાળકોના કઈ પ્રશ્નો હોય તો આમ સોલ્વ કરવાનું કામ એ કરે છે. બંને પતિ પત્ની બંને જ છે. હા, હોસ્ટેલની બંને જણા બાળકોનું ધ્યાન રાખે છે. પોતા આવડે છે સાઈન કરો બરાબર છે, પણ બોલવાનું તો ખરું જ કે તો કે સાબુ તો છે એની સાથે તમારે ભળવાનું છે એટલા. હવે મને તો બોલો ભાઈ ખાતી ગયા છો મને એંગલ નથી મળતો. આગે છે ને આમ જો મારી કેવી આર્ગ્યુમેન્ટ કરે કે તારી વાત સાચી છે કે અમારે સાંભળતા લોકોની સાથે ભળવાનું છે એટલે અમારે બોલવાનું. તો સાંભળતા બધાને કે એ બધા સાયન્સ શીખી લઈએ. સાચી વાત. પ્રજ્ઞાબેન એ લોકો મને સમજાવતા અને હું અહીંયા આગળ ભણ્યો છું. અત્યારે થોડું ભાષાબેન ખૂબ જ સરસ કુસુમબેન વખતે હતું. આવો બેસો. હવે આપણે આપણી જે આજની જે આ સેશન હતી કે શ્રવણબંધ બાળકો જે ભૂતપૂર્વ આપણી શાળામાંથી પાસ કરીને ગયા હતા એમની સાથેનો કુસુમબેનનો સંવાદ તે આપણી જે કોન્ફરન્સ હતી ખૂબ સફળ. ઘરે જઈ નેટના સાસુ સસરા સાથે ઝઘડી આવી. તમારા બે છોકરા હતા તો બીજું છોકરાનું ભવિષ્ય શું બેસી દે. હવે 5 માતામાંથી 4 માતાઓ એટલું સરસ કામ કર્યું છે. એક પહેલી માતા હતી એ અત્યારે એ લોકો ડેક્ટરેટ છે. છોકરો પ્રોફોર્મ ડેફ છોકરો એન્જિનિયર થઈ ગયો છે. લિપીડિંગ બહુ સરસ કરે છે, ગુજરાતી આવડે છે, ઇંગ્લિશ આવડે છે, સાઇન લેંગ્વેજ આવડે છે, બધું જ આવડે. પણ ચોક્કસ કે આ બાળક ગિફ્ટેડ હોય તો જ થાય એટલું બધું નહીં થાય. એ હું સમજુ છું ગિફ્ટેડ હોય તો જ થાય એટલું બધું. પણ જયશ્રીબેનના બંને બાળકો મેં ફોન કર્યો હું આવી છું. જયશ્રીબેન તમે આવશો? જયશ્રીબેન કુસુમબેન પહેલા મારા બે બાળકોની વાત સાંભળો તમે. એટલા ખુશ હતા એટલા ખુશ હતા કે એ લોકો એટલું સરસ કમાય છે કે આપણે સાંભળીને મને કંઈ એટલું ગમ્યું ને કે કેટલું બધું સારું કહેવાય. આટલું બધું છોકરાઓ એટલા આગળ વધ્યા છે. એટલે બધા છોકરા પણ માં તો ઘણી ભણી બધા ના થાય, બધા મહેનત કરે. એક અહીંયા બધાને બોલાવી દો. એક કોપી બનાવજે. હા મેડમ આવશે.
બે બાપુ તે કેમ શું કરો છો ના ના